Hi, my dear students. How are you all? I hope you are all fit and fine. Friends, I am Mukesh Prajapati, and today I will teach poem number 1, The River, in English for Standard 9. ફ્રેન્ડ્સ, આ પોયમમાં નદીના નમ્ર અને કઠોર પાસાઓ વિશે છે. કવિતામાં નદીની સુવિધાઓ, કાર્યો અને વિનાશક શક્તિઓ વિશે સ્પષ્ટપણે વર્ણન કરવામાં આવેલું છે. કવિ નદીને માનવ લાક્ષણિકતાઓ સાથે સરખાવે છે, એટલે કે કવિ એ નદીને માનવ લાક્ષણિકતાઓ આપે છે. કવિતા સ્પષ્ટપણે અને વ્યવસ્થિત રીતે લખાયેલી છે, કારણ કે દરેક સ્તંભ નદીના એક લક્ષણ અને કાર્યનું વર્ણન કરે છે. સો લેટ્સ સી ધ પોએમ ધ રિવર. પહેલાં કવિતામાં આવતા ગ્લોસરી એટલે કે શબ્દાર્થ જોઈએ. સ્પાર્કલ, TOSPARKLE, ટુ સ્પાર્કલ એટલે કે ચમકવું. પેબલ, PEBBLE, પેબલ, કાંક. ફોરલીઝ, FOLIAGE, ફોરલીઝ મીન્સ પાંદડા. ટુ ગ્લાન્સ, TOGLANCE, ટુ ગ્લાન્સ એટલે જોવું. ટુ સ્વેલ, TOSWELL, ટુ સ્વેલ મીન્સ ઉછળવું. ટુ બ્રોલ, TOBRAWL, ટુ બ્રોલ એટલે ખરખર વહેવું. ટુ સ્વીપ, TOSWEEP, ટુ સ્વીપ મીન્સ ઝડપથી પસાર થવું. એમ્પિટિયસ, એમ્પિટિયસ મીન્સ IMPETUOUS, એમ્પિટિયસ એટલે ઉન્મત્ત. બ્રિમિંગ, BRIMMING, બ્રિમિંગ છલકતું. સ્ટીલ, STILL, સ્ટીલ મીન્સ સ્થિર. ટુ સિમ, TOSEEM, ટુ સિમ લાગવું. ટુ ટેન્ડ, TOTEND, ટુ ટેન્ડ અમુક દિશામાં જવું. ઓનવર્ડ, ONWARD, ઓનવર્ડ આગળ. મોટ્રલ, MORTAL, મોટ્રલ મીન્સ માણસ. હેડલોંગ, HEADLONG, હેડલોંગ મીન્સ વગર વિચાર્યું. સેલ, SAIL, સેલ એટલે કે દરિયાનો પ્રવાસ. ટુ રાઉન્ડ, TOROUND, ટુ રાઉન્ડ મીન્સ પૂર્ણ કરવું. ઇટર્નિટી, ENERNITY, ઇટર્નિટી અનંતકાળ. Let's see the stanza number 1. River, river, little river. નદી, નદી, little means કે નાની, નાનકડી, કે નદી, નદી, નાનકડી નદી. બ્રાઇટ, બ્રાઇટ એટલે ચમકવું. બ્રાઇટ યુ સ્પાર્કલ, સ્પાર્કલ એટલે પણ શું થાય? ચમકવું. ઓન યોર વે, કે આનંદથી ચમકતી તારા માર્ગમાં, એટલે કે અહીંયા બ્રાઇટ એ નદી માટે આનંદનો શબ્દ વ્યક્ત કરે છે, કે બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ, પેબલ મીન્સ કાંકરાઓ, કે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ, ફોલીઝ મીન્સ પાંદડા, and glancing, glass means જોવું.
તો થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ ગ્લાન્સિંગ, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક નાનું બાળક રમી રહ્યું હોય. તો અહીંયા આ પહેલા સ્ટાન્જાની અંદર કવિ એ નદીને એક નાના બાળક સાથે સરખાવે છે કે જેવી રીતે એક નાનું બાળક તેના માર્ગમાં કેવું આનંદથી કૂદતું કૂદતું રમતું હોય છે, તો એ જ પ્રમાણે કવિએ નદીને પણ એક નાના બાળકની જેમ અહીંયા વ્યક્ત કરેલી છે. ચાલો હવે આપણે આ સ્ટાન્જામાંથી નીકળતા ક્વેશ્ચન્સ જોઈએ. ક્વેશ્ચન નંબર 1, what does the river do over the pebbles? પેબલ એટલે કાંકરાઓ, કે કાંકરાઓ પર નદી શું કરે છે? તો આપણે જોયું જ કે કાંકરાઓ પર નદી શું કરતી હતી? તો એ નાચતી કૂદતી પસાર થઈ રહી હતી. તો આપણે આન્સર કેવી રીતે લખીશું? કારણ કે ડઝથી પ્રશ્ન પૂછેલો છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન છે, તો આપણે લખીશું ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ, કે નદી એ કાંકરાઓ પર નાચતી કૂદતી પસાર થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ? ગ્લાન્સ મીન્સ જોવું. નદી શાની અંદરથી જુએ છે અથવા શાના દ્વારા તે જુએ છે? તો ધ રિવર ગ્લાન્સ, ગ્લાન્સનું શું થશે? ગ્લાન્સ, કારણ કે ડઝથી પ્રશ્ન બન્યો છે. ધ રિવર ગ્લાન્સીસ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલીઝ, કે નદી એ ફૂલો અને પાંદડાઓમાંથી જુએ છે. થર્ડ ક્વેશ્ચન, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? કે નદીને કોની સાથે સરખાવવામાં આવી છે? તો આપણે જાણીએ જ છીએ કે પહેલા સ્ટાન્જામાં નદીને કોની સાથે સરખાવવામાં આવ્યું હતું? તો ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ ચાઇલ્ડ, એક નાના રમતા બાળક સાથે નદીને સરખાવવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 4, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા, કે આ સ્ટાન્જાની અંદર કયા રાઇમિંગ વર્ડ છે એ લખવાના છે. ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ કે કયા રાઇમિંગ વર્ડ્સ છે? તો વે, પ્લે. રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચાર થતા હોય તેવા, કે બોલવામાં સમાનતા, થોડી સમાનતા હોય તેવા. વે, પ્લે, ડાન્સિંગ, ગ્લાન્સિંગ. તો આ ચારે શું છે? રાઇમિંગ વર્ડ્સ, કે પહેલો વે પ્લે અને બીજો ડાન્સિંગ ગ્લાન્સિંગ. Let's see stanza number 2. River, river, swelling river. Swell means, swell એટલે શું થતું હતું? ઉછળવું, મોટું થવું અથવા તો વધવું. તો river, river, swelling river, નદી, નદી, ઉછળતી નદી. On your rush, on you rush through rough and smooth. કે રફ એટલે કેવું? ખાડા ટેકરાવાળું. સ્મૂથ એટલે કે સમતલ. લાઉડર, ફાસ્ટર, બ્રોવલિંગ, લીપિંગ. લાઉડર, લાઉડર એટલે મોટા અવાજથી. ફાસ્ટર, ઝડપી. બ્રોલિંગ, બ્રોલિંગ એટલે ખરખર વહેવું. લીપિંગ, લીપ એટલે કૂદવું. લીપિંગ એટલે કૂદતી. ઓવર રોક્સ, આની ઉપર? પથ્થરોની ઉપરથી. બાય રોઝ બેન્ક્સ, રોઝ બેન્ક્સ એટલે ગુલાબ પરના, કાંઠા પરના ગુલાબ. સ્વીપિંગ, સ્વીપિંગ એટલે સ્વીપ મીન્સ ઝડપથી પસાર થવું. તો એ ત્યાંથી શું થાય છે? તે ઝડપથી પસાર થાય છે. લાઇક ઇમ્પોટિયસ યુથ, જાણે કે એક ઉન્મત્ત યૌવન. એટલે કે આખું થશે રિવર, રિવર, સ્વિલિંગ રિવર, નદી, નદી, ઉછળતી નદી. ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ, કે ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે દોડી જાય છે.
લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, સ્લીપિંગ. વધુ મોટા અવાજ સાથે, ઝડપથી, ખરખર વહેતી અને કૂદતી. ઓવર રોક્સ, પથ્થરો ઉપરથી. બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, કે કાંઠા પરના ગુલાબના છોડને સ્પર્શ કરતી ખૂબ જ ઝડપથી દોડતી. લાઇક ઇમ્પોટિયસ યુથ, જાણે કે એક ઉન્મત્ત યૌવન. ચાલો આની અંદરથી નીકળતા ક્વેશ્ચન્સ જોઈએ. ક્વેશ્ચન નંબર 5. વોટ ડઝ સ્વિલિંગ રિવર મીન્સ? કે સ્વિલિંગ રિવર એટલે શું? તો સ્વિલિંગ એટલે કેવું થતું હતું? ઉછળતું, વધવું અથવા તો મોટું થવું. તો એનો આપણે સિમિલર વર્ડ્સ લખવાનો છે કે સ્વિલિંગ રિવર મીન્સ અ ગ્રોવિંગ રિવર. ગ્રો એટલે પણ વધવું, મોટું થવું અથવા તો ઉછળવું. હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? કે પથ્થરો ઉપરથી નદીનો પ્રવાહ કેવો છે અથવા કેવી રીતે તે પસાર થાય છે? તો ધ રિવર ફ્લોઝ, કારણ કે ફ્લોનું આપણે ફ્લોઝ કેમ કર્યું? કારણ કે પ્રશ્ન એ ડઝથી બનેલો છે. તો ફ્લોનું શું થશે? ફ્લોઝ. ધ રિવર ફ્લોઝ લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. કે નદી એ પથ્થરો પરથી કેવી રીતે પસાર થાય છે? તો ખૂબ જ મોટા અવાજ સાથે, ઝડપથી, ખરખર વહેતી અને કૂદતી તે પથ્થરો પરથી પસાર થાય છે. ક્વેશ્ચન નંબર 7. હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેન્ક? ગુલાબના કાંઠાથી નદી કેવી રીતે પસાર થાય છે? કે જે ગુલાબના કાંઠાઓ છે કે કિનારા પરના જે ગુલાબ છે એ ત્યાંથી નદી કેવી રીતે પસાર થાય છે? તો ધ રિવર ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેન્ક. કે નદી એ કાંઠા પરના ગુલાબો પરથી તે ઝડપથી પસાર થાય છે. કે ત્યાંથી શું થાય છે? તે ઝડપથી આગળ વધે છે. ટુ whom, whom એટલે કોને? ટુ whom is the river compared? તો આ સ્ટાન્જામાં નદીને કોની સાથે સરખાવવામાં આવી છે? તો ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ કેરલેસ યુથ. કે કેવા ઉન્મત્ત, કે એક ઉન્મત્ત અથવા તો કેવા કેરલેસ એટલે કે કાળજી વગરના યુથ. યુથ એટલે યૌવન સાથે તેને સરખાવવામાં આવી છે. આ આન્સરની અંદર આપણે કેરલેસની જગ્યાએ ઇમ્પેટ્યુઅસ પણ લખી શકીએ છીએ, કારણ કે બંનેનો મિનિંગ સેમ જ થાય છે. બીજી રીતે આન્સર લખીએ તો કેવી રીતે બનશે? ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ ઇમ્પેટ્યુઅસ યુથ. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો આની અંદરથી કયા રાઇમિંગ વર્ડ્સ નીકળે છે? સ્મૂથ, યુથ. લીપિંગ, સ્વીપિંગ. આ બે શું છે? રાઇમિંગ વર્ડ્સ. લેટ્સ સી સ્ટાન્જા નંબર 3. રિવર, રિવર, બ્રીમિંગ રિવર. બ્રીમિંગ મીન્સ ભરેલું, છલકતું. નદી, નદી, છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ. બ્રોડ મીન્સ વિશાળ, પહોળું. એન્ડ ડીપ મીન્સ ઊંડું. વિશાળ અને ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. અને સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ. સીમ મીન્સ લાગવું. સ્ટીલ એટલે કે સ્થિર, સ્થિર લાગે છે. યટ, સ્ટીલ ઇન મોશન. યટ મીન્સ છતાં પણ. સ્ટીલ ઇન મોશન, છતાં પણ કેવી છે? ગતિમાં છે, વહે છે. કે આપણે નદીને ક્યારેય જોઈએ તો એ કેવી લાગે છે? કે એનું પાણી સ્થિર હોય તેવું લાગે છે, પણ છતાં તે કેવી હોય છે? તે આગળ વહેતી હોય છે.
ટેન્ડિંગ, ટેન્ડ એટલે અમુક દિશામાં, ટેન્ડિંગ onward to the ocean, શાની તરફ? તો ઓશન તરફ, એટલે કે સમુદ્રની દિશામાં તે આગળ વહે છે. જસ્ટ લાઈક મોટ્રલ, મોટ્રલ એટલે માણસ, પ્રાઇમ, પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. તો અહીંયા નદીને એક શ્રેષ્ઠ માણસ સાથે સરખાવવામાં આવી છે. કેમ શ્રેષ્ઠ માણસ સાથે? કારણ કે હંમેશા મહાન માણસો એ એમના ધ્યેય તરફ આગળ વધતા જ રહે છે. જેવી રીતે નદીનો ધ્યેય કયો? કે સમુદ્ર સાથે મળવું. તો એ એનું લક્ષ્ય છે કે જ્યાં સુધી તે સમુદ્ર જોડે નહીં પહોંચે ત્યાં સુધી તે શું કરશે? આગળ ને આગળ વધે રાખે છે. એ જ પ્રમાણે શ્રેષ્ઠ માણસ પણ શું કરે છે? આગળ ને આગળ તે એના ધ્યેય તરફ તે આગળ ને આગળ વધે છે. ક્વેશ્ચન નંબર 10. What does brimming river means? Brimming river એટલે કે છલકાતી નદી, એનો મતલબ શું? તો brimming river means an overflowing river. ફ્લો એટલે વહેવું અને ઓવરફ્લોઈંગ એટલે કે ખૂબ જ ઉછળાતી અથવા છલકાતી નદી. એટલે કે બ્રીમિંગ રિવર એનો મતલબ પણ શું થતું? છલકાતી નદી. અને ઓવરફ્લોઈંગ એટલે વહેવું અને એનાથી પણ વધારે એટલે છલકાતું રહેવું. એટલે બંનેનો મિનિંગ કેવો છે? સેમ છે. તો બ્રીમિંગ રિવર મીન્સ એન ઓવરફ્લોઈંગ રિવર. ટુવર્ડ્સ, ટુવર્ડ્સ મીન્સ કોઈ એક દિશા તરફ આગળ વધવું. વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ? કે નદી એ કઈ દિશા તરફ અથવા તો શાની તરફ તે આગળ વહે છે? તો કઈ તરફ તે આગળ વધે છે? તો આપણે જાણીએ છીએ કે નદી એ કોના તરફ આગળ વધતી હોય છે? તો ઓશન તરફ તે આગળ વધતી હોય છે. તો આપણે ક્વેશ્ચન ઉપરથી જ આન્સર બનાવીશું. તો ધ રિવર ઇઝ flowing towards the ocean. સિમ્પલ જ છે આન્સર કે નદી એ દરિયા તરફ અથવા તો સમુદ્ર તરફ આગળ વધે છે. To whom is the river compared? કે નદીને કોની સાથે સરખાવવામાં આવી છે? કે જે સ્ટાન્જા નંબર 3 છે એમાં નદીને કોની સાથે સરખાવવામાં આવી છે? The river is compared to a middle-aged man. અથવા તો એને આપણે કેવી રીતે લખી શકીએ બીજી રીતે? તો the river is compared to મોટ્રલ પ્રાઇમ અથવા તો પ્રાઇમ મોટ્રલ. કે નદીને એક શ્રેષ્ઠ માણસ સાથે સરખાવવામાં આવી છે અથવા તો મધ્યમ એજના માણસ સાથે નદીને સરખાવવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો આમાંથી કયા શબ્દો નીકળે છે? ટાઈમ, પ્રાઇમ, મોશન, ઓશન. આ બે વર્ડ્સ એ રાઇમિંગ વર્ડ્સ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સપ્લેન સ્વિમિંગ સ્ટીલ એટ ઇન મોશન. તો આ સેન્ટેન્સ આપણે શું કરવાનું છે? સમજાવવાનું છે કે સ્વિમિંગ સ્ટીલ એટ ઇન મોશન કે સ્થિર લાગે છે છતાં પણ કેવી છે? ગતિમાં છે. આ સેન્ટેન્સ શું કહેવા માંગે છે તે સમજાવવાનું છે. તો આન્સર જોઈએ. સ્વિમિંગ સ્ટીલ એટ ઇન મોશન મીન્સ કે સ્થિર લાગે છે છતાં પણ ગતિમાં છે. તેનો મતલબ ધ રિવર અપિયર્સ, અપિયર એટલે દેખાવવું, લાગવું. ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ. મોશનલેસ એટલે કે હલતું ના હોય તેવું, એટલે કે સ્થિર. કે નદી એ સ્થિર લાગે છે બટ સ્ટીલ ઇટ ઇઝ ફ્લોઈંગ ક્વાઇટલી. પણ તે કેવું હોય છે? તે શાંતિથી તે શું થતી હોય છે? વહેતી હોય છે. એટલે કે સ્વિમિંગ સ્ટીલ એટ ઇન મોશન means the river appears to be motionless but still it is flowing quietly.
કે નદી એ સ્થિર લાગે છે છતાં પણ કેવી હોય છે, તે તેનો પ્રવાહ એ શાંતિપૂર્વક વહેતો હોય છે. લેટ્સ સી સ્ટાન્જા નંબર 4. River, river, હેન્ડલોંગ river. હેન્ડલોંગ મીન્સ ઉતાવળી, એટલે કે નદી નદી ઉતાવળી નદી. ડાઉન, ડાઉન મીન્સ નીચે. ડાઉન યુ ડેશ ઇન્ટુ મીન્સ અંદર ઘસી જવું. ધ સી, તો ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. દરિયામાં તું ઘસી જતી અથવા તો દરિયાની અંદર સમાઈ જતી. સી, દરિયો. ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. નેવર સાઉન્ડેડ એટલે કે ન માપી શકાય તેવું. અહીંયા સાઉન્ડ એટલે અવાજ નહીં, પણ સાઉન્ડ એટલે કે દરિયાની ઊંડાઈ માપવાની ક્રિયા, એટલે કે દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી, તેને શું કહેવામાં આવે છે? સાઉન્ડ કહેવામાં આવે છે. એટલે કે નેવર સાઉન્ડેડ એટલે કે કેવો છે? અમાપ, જેને માપી ન શકાય તેવું. તો સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ સેલ. સેલ એટલે કે દરિયાનો પ્રવાસ. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. અને નેવર રાઉન્ડેડ, આમ તો રાઉન્ડેડ એટલે પૂર્ણ કરવું, પણ નેવર રાઉન્ડેડ એટલે કે અપૂર્ણ, એટલે કે નિરંતર. કે સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ. દરિયો જેનો પ્રવાસ નિરંતર છે. લાઇક એટર્નિટી. એટર્નિટી એટલે અનંતકાળ, જાણે કે અનંતકાળ. એટલે કે અહીંયા નદી એ છેલ્લે ક્યાં જતી રહે છે? દરિયાની અંદર સમાઈ જાય છે. અને ત્યાર પછી એનો પ્રવાસ એ કેવો થઈ જાય છે? દરિયો, તો દરિયાનો પ્રવાસ એ નિરંતર હોય છે. એને ક્યારેય એનો અંત આવતો નથી, અને દરિયાને ક્યારેય માપી પણ શકાતો નથી, અને તે અનંતકાળ સુધી તે કેવો રહે છે? જીવંત રહે છે. એટલે કે આપણું જે આત્મા છે એ પણ કેવો છે? અનંતકાળ છે. અહીંયા છેવટે આ પોએમમાં એ આપણા આત્મા વિશે પણ વાત કરવામાં આવેલી છે. એટલે કે આ પોએમની અંદર કવિ એ પહેલા સ્ટાન્જામાં એક નાના બાળક સાથે નદીને સરખાવે છે. બીજા સ્ટાન્જાની અંદર એ આપણી યૌવનાવસ્થા એટલે કે ટીન એજ સાથે સરખાવે છે. ત્યાર પછી પુખ્ત વય સાથે આપણે થર્ડ સ્ટાન્જામાં એ આપણે નદીને સરખાવે છે. અને છેવટે ફોર્થ સ્ટાન્જાની અંદર તે અનંતકાળ એટલે કે આપણી આત્મા એ પણ કેવી છે? અનંત છે. એનું ક્યારેય મૃત્યુ થતું નથી. એમ આપણા જીવન સાથે તે નદીને પણ સરખાવે છે. તો ચાલો હવે સ્ટાન્જા નંબર 4માંથી નીકળતા ક્વેશ્ચન્સ જોઈએ. Where does the river dash into? Where means ક્યાં, કે નદી એ ક્યાં ઘસી જાય છે અથવા તો શાની અંદર તે સમાઈ જાય છે. તો ધ રિવર ડેઝનું શું થઈ જશે? ડેઝિસ, કારણ કે આગળ ડઝ આપેલું છે. ધ રિવર ડેઝિસ ઇન્ટુ ધ સી, કે નદી એ દરિયાની અંદર ઘસી જાય છે અથવા તો સમાઈ જાય છે. ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? કે દરિયાને કોની સાથે સરખાવવામાં આવે છે અથવા તો શાની સાથે સરખાવેલું છે? ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ એટર્નિટી. એટર્નિટી એટલે અનંતકાળ, કે દરિયાને અનંતકાળ સાથે સરખાવવામાં આવેલો છે. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ એટર્નિટી? કે કવિ એ શા માટે દરિયાને અનંતકાળ સાથે સરખાવે છે? તો આન્સર થશે ધ પોએટ કમ્પેર્સ ધ સી ટુ એટર્નિટી બીકોઝ, કારણ કે કવિ એ દરિયાને અનંતકાળ સાથે સરખાવે છે કારણ કે ધ ડેપ્થ એટલે કે ઊંડાઈ, ધ ડેપ્થ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ.
કારણ કે દરિયાની ઊંડાઈ એ ક્યારેય માપી શકાતી નથી. એન્ડ ઇટ કીપ્સ ઓન ફ્લોવિંગ એન્ડલેસલી. અને તે અનંત સુધી તે શું કરે છે? વહેતો જ રહે છે. કે તેનો પ્રવાહ પણ એ જ કેવો હોય છે? અનંત સુધી વહેતો રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો આની અંદરથી કયા રાઇમિંગ વર્ડ્સ નીકળશે? તો રાઉન્ડેડ એન્ડ રાઉન્ડેડ સાઉન્ડેડ, આ બે જ નીકળે છે. તો અહીંયા આપણે પોએમ નંબર 1 ધ રિવર એ પૂર્ણ થાય છે. આની અંદરથી નીકળતા ક્વેશ્ચન આન્સર એ તમારે લખવાના રહેશે અને સ્પેલિંગ પણ તમારે તૈયાર કરીને લખવાના છે. તો આમ આ પોએમમાં એક કવિ એ શું કરે છે? નદીને એ માનવ સાથે કે માનવીના જે લાક્ષણિકતાઓ છે એની સાથે સરખાવે છે અને એ નદીના કાર્યો અને એના અંદર રહેલી શક્તિઓ એ આ કવિતા દ્વારા વ્યક્ત કરે છે. થેન્ક યુ.